જિલ્લાના ઉકાઈ ડેમમાં પણ સતત પાણીની આવક નોંધાઈ રહી છે। ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર પહોંચી ડેમના 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। 75,000 ક્યુસેકથી વધુ પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું, ત્યારે વ્યારા, સોનગઢ અને તાપીમાં આસપાસમાં રહેતા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત અવિરત પડી રહેલા વરસાદના કારણે ઉકાઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે ઉકાઈ ડેમે પોતાની હાલ રૂલ લેવલની સપાટી હાલ વટાવી ચૂકી છે। જો વાત કરીએ તો ઉકાઈ ડેમમાં હાલ 75,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે, ત્યારે ડેમના સત્તાધીશો દ્વારા ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે હાલ ડેમમાંથી 75,000 ક્યુસેક જેટલું પાણીની પણ જાવક કરવામાં આવી રહી છે। હાલ ડેમના 8 દરવાજા 4 ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે, જે સમગ્ર પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે, જેના કારણે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારના લોકોને હાલ તો એલર્ટ કરી દેવામાં આવ્યા છે। હાલ ડેમની ચાલુ સ્થિતિની વાત કરીએ તો ડેમ 75% વધુ હાલ ડેમ ભરાઈ ચૂક્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતના લોકો માટે હાલ ખુશીના સમાચાર કહી શકાય, કારણ કે દક્ષિણ ગુજરાતના લોકો માટે ઔદ્યોગિક સિંચાઈ સહિત પીવાના પાણી માટે ઉકાઈ ડેમનો સહારો લેવામાં આવે છે। ત્યારે ઉકાઈ ડેમમાં હાલ ભરપૂર માત્રામાં પાણીની આવક થતા ઉકાઈ દક્ષિણ ગુજરાતના લોકો માટે હાલ ખુશીના સમાચાર કહી શકાય। અક્ષય પધાણે, ગુજરાત ફર્સ્ટ, તાપી।